ભાવનગરમાં પ્લાસ્ટિકમાંથી સર્જાયા દેશના પ્રથમ 2 ઇકો પાર્ક. ડોક્ટર તેજસ દોશીની ગ્રીન પહેલ. ભાવનગર શહેરમાં પર્યાવરણ બચાવવા માટે એક નવીન અને અનોખી પહેલ જોવા મળી રહી છે. ઇકો બ્રિક એટલે કે પ્લાસ્ટિકની બોટલમાં નાના પ્લાસ્ટિકના ઝબલાઓ ભરીને બનાવવામાં આવતા મજબૂત બ્લોક્સ, જે હવે ઉપયોગી નિર્માણમાં કામ લાગી રહ્યા છે. આવી બોટલોમાં લગભગ 50 માઇક્રોગ્રામ જેટલું પ્લાસ્ટિક ભરીને તૈયાર થતી ઇકો બ્રિકથી ભાવનગર મહાનગરપાલિકાએ પ્રજાહિતમાં દેશના પ્રથમ 2 ઇકો પાર્ક તૈયાર કર્યા છે. આ પહેલ પાછળ ડોક્ટર તેજસ દોશીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. શું તમે ક્યારેય આવી ઇકો બ્રિક જોઈ છે? ચાલો જાણીએ આ અનોખી પ્રક્રિયા અને તેની ખાસિયતો. પ્લાસ્ટિક એ આજના યુગમાં માનવજાત માટે એક ગંભીર સમસ્યા બની ગયું છે. રોજિંદા જીવનમાં આપણે જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ એ જ હવે પર્યાવરણ માટે ખતરો બની રહ્યું છે. ઘરમાં આવતી ખાદ્ય ચીજો હોય કે કચરો ફેંકવાનો વ્યવહાર, પ્લાસ્ટિકના ઝબલાનો ઉપયોગ સર્વત્ર જોવા મળે છે. પરંતુ તેનો યોગ્ય નિકાલ ન થતાં આ જ પ્લાસ્ટિક પશુઓના પેટમાં જાય છે, જમીન અને પાણી બંનેને પ્રદૂષિત કરે છે. આ ગંભીર સમસ્યાનો અનોખો અને પ્રેરણાદાયી ઉકેલ શોધ્યો છે ભાવનગરના ડોક્ટર તેજસ દોશીએ. મહાનગરપાલિકાના સહકારથી તેમણે ઇકો બ્રિકનો અભિગમ અપનાવ્યો છે. ઇકો બ્રિક એટલે પ્લાસ્ટિકના કચરાને 1 લીટરની બોટલમાં ઠાંસીને ભરવું અને તેને બાંધકામ માટે ઉપયોગમાં લેવું. આ અનોખી પહેલથી ભાવનગરમાં દેશનો પ્રથમ ઇકો બ્રિક પાર્ક અકવાડા ખાતે બનાવવામાં આવ્યો હતો અને હવે બીજો પાર્ક બોર તળાવ નજીક આવેલા કૈલાસ વાટિકા ખાતે ઊભો થયો છે. આ પ્રોજેક્ટ દ્વારા હજારો કિલો પ્લાસ્ટિકનો એક જ જગ્યાએ સદુપયોગ કરીને પર્યાવરણને બચાવવાનો મહત્વનો સંદેશ આપવામાં આવ્યો છે. ચાલો આપણે પણ વિચારીએ, શું આપણે આ પ્રયાસનો ભાગ બની શકીએ? નાનું પગલું પણ મોટો ફેરફાર. નમસ્તે, હું ડૉક્ટર તેજસ દોશી, બ્રાન્ડ એમ્બેસેડર સ્વચ્છ ભારત મિશન અર્બન, BMC ગુજરાત સરકાર. મિત્રો, પ્લાસ્ટિક એ અત્યારે સૌથી મોટું પ્રદૂષણ છે અને આપણે જોઈએ છીએ કે 50 માઇક્રોગ્રામથી નાનું પ્લાસ્ટિક એટલે કે જેને આપણે ઝબલા કહીએ છીએ એનું ડે ટુ ડે એટલો મોટો ઉપયોગ અને એટલો મોટો વપરાશ અને એની સાથે એનું પ્રદૂષણ ખૂબ મોટા પાયે જોઈ રહ્યું છે. આપણે ઘરની બહાર નીકળીએ અથવા તો કોઈ પણ જગ્યાએ શાકભાજી ક્યાંક ને ક્યાંક આપણને ઝબલા ઉડતા દેખાય છે. હવે તો એવી પણ ટ્રેડિશન થઈ કે ઝબલાની અંદર એઠવાડ ભરીને બહાર નાખવામાં આવે છે કે જેથી કેટલા બધા પ્રાણીઓ ઝબલા સાથે એને ખાઈ જાય છે. એટલે આ પ્રદૂષણનું કંટ્રોલ કરવા માટે એને એક એવું મુદ્દત ભાવનગરમાં પહેલી વખત એવું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે કે ઇકો બ્રિક પાર્ક. ઇકો બ્રિક શું છે કે 1 લીટરની પાણીની બોટલની અંદર જે પ્લાસ્ટિક જે રિસાયકલ થઈ શકતું નથી એવું 50 માઇક્રોગ્રામ થયું પ્લાસ્ટિક અંદર ખૂબ ડમ્પ કરવામાં આવે છે, જેમાં લગભગ એક બોટલમાં 350 ગ્રામ પ્લાસ્ટિક સમાય છે. આ પ્લાસ્ટિકની જે બ્રિક આખી જે બોટલ બને છે એને બ્રિક તરીકે ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે ઈંટ તરીકેનો ઉપયોગ કરી અને ઇન્ડિયાનું સૌથી પહેલું ઇકો બ્રિક પાર્ક, પહેલું અને બીજું, એ ભાવનગરમાં બનાવવામાં આવેલું. 2022માં આનું સૌથી પહેલું ઇકો બ્રિક પાર્ક ભાવનગરના અકવાડા લેક ખાતે, કે જેની અંદર 1,80,000 ઇકો બ્રિક એટલે કે 54,000 કિલો પ્લાસ્ટિક નાના એવા પાર્કમાં બનાવ્યું. એનો બીજો ઇકો બ્રિક પાર્ક ભાવનગરના કૈલાસ વાટિકા એટલે કે બોર તળાવ ખાતે કૈલાસ વાટિકામાં બનાવવામાં આવ્યું, જેમાં 1 લાખ ઇકો બ્રિક એટલે કે લગભગ 35,000 કિલો પ્લાસ્ટિક અંદર ડમ્પ કરી અને બનાવ્યું. આ જ પાર્કની અંદર ઇકો બ્રિકથી એના ચાલવાના રસ્તા, બેન્ચીસ, ટ્રી ગાર્ડ્સ, કેબિન્સ, વોકવે, આ બધી જ વસ્તુ બહુ જ સુંદર રીતે નેચરલ ઇકો બ્રિક એટલે બોટલોથી જ બનાવવામાં આવ્યું છે. હું દરેક પર્યાવરણ પ્રેમી અથવા તો દરેક લોકોને હું આજ કહીશ કે આ પાર્કની ચોક્કસ મુલાકાત લો. આપના ઘરમાં પણ જે કંઈ પ્લાસ્ટિક વપરાય છે, શક્ય એટલો પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરો, બને ત્યાં સુધી ઓછો કરો. અને જે કંઈ જબલા આપ વાપરો છો અથવા તો એને કાંઈ રિસાયકલ કરો, એકને એક જબલું ફરી વખત વાપરો અથવા તો આવી રીતે બોટલની અંદર ભેગું કરો, જેથી જબલા આપણી આજુબાજુમાં સોસાયટીઓમાં ઉડે નહીં, પાણીના સ્ત્રોત છે કે ગટરોમાં જાય નહીં. કારણ કે આ બધું અંતે પ્રાણીઓમાં કે પાણીમાં જવાથી એ માઇક્રોપ્લાસ્ટિક અંતે આપણને મળે છે અને અત્યારે કેટલી બધી ગંભીર બીમારીઓ આ માઇક્રોપ્લાસ્ટિકને કારણે થાય છે, જીવલેણ પણ સાબિત થાય છે. એટલે આને કારણે દરેક નાગરિકોને મારી અપીલ છે કે શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકના જબલા ન વાપરો, રિસાયકલ બને ત્યાં સુધી વસ્તુ વાપરો. મારું એક સ્લોગન છે, સાથ મેં રખે થેલા, ન કરે અપને દેશ કો મેલા. એટલે કોઈ પણ ખરીદી કરવા જાઓ તો એ કાપડની થેલી લઈને ખરીદી કરો, એવું મારું દરેકને આજીવન છે. થેન્ક યુ. દેશમાં પ્રથમ ઇકો બ્રિક પાર્ક બનાવવા સાથે શ્રમિકોને જાગૃત કરી રોજગારી પણ આપી છે.
હજારો પ્લાસ્ટિક બોટલો સફાઈ કામદારો અને જાગૃત નાગરિકો પાસેથી એકત્રિત કરવામાં આવી છે. લગભગ 35,000 કિલો પ્લાસ્ટિકના ઝબલાઓને 1 લાખ જેટલી બોટલોમાં ભરીને બનાવવામાં આવ્યા છે ટ્રી ગાર્ડ, બેન્ચ અને આકર્ષક મ્યુરલ્સ. આ પાર્ક માત્ર સૌંદર્ય વધારતો નથી, પણ સમાજને સંદેશ આપે છે કે પ્લાસ્ટિકનો કચરો જ્યાં ત્યાં ફેંકવાને બદલે યોગ્ય રીતે એકત્રિત કરીએ. મહાનગરપાલિકા લોકોને અપીલ કરે છે કે પ્લાસ્ટિકના ઝબલાઓ રસ્તા પર કે ખુલ્લી જગ્યાએ ન ફેંકો, પરંતુ એક બોટલમાં ઠાંસીને ભરો. આ પ્રયત્નોથી પશુઓને નુકસાનથી બચાવી શકાય છે અને જમીન તથા પાણીના પ્રદૂષણને પણ અટકાવી શકાય છે. કૈલાશ વાટિકાનો આ ઇકો બ્રિક પાર્ક પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. સૂર્યદીપસિંહ ગોયલ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ. ખાસ કરીને વાત કરીએ તો દેશમાં સૌપ્રથમ વખત ભાવનગર ખાતે ઇકોબ્રિજ પાર્ક બનાવવામાં આવ્યો છે. ટોટલ હાલ ભાવનગરમાં કેટલા પાર્ક છે, કેવી રીતના નિર્માણ કરવામાં આવ્યું, કેટલો ભાવનગર શહેરમાં દેશનો પ્રથમ ઇકોબ્રિક પાર્ક છે એ બનાવવામાં આવેલો હતો. શહેરમાં સૌ પ્રથમ અકવાડા લેક ખાતે પ્રથમ ઇકોબ્રિક પાર્ક છે બનાવવામાં આવેલો હતો. તેમાં જે વેસ્ટ મટીરિયલ હોય તેમાંથી આપણે પાર્કનું નિર્માણ કરવામાં આવેલું હતું. ત્યારબાદ બીજો ઇકોબ્રિક પાર્ક ગૌરીશંકર લેક ખાતે કૈલાશ વાટિકામાં બનાવવામાં આવેલો હતો. તેનો ખર્ચ છે અંદાજે 8 લાખ જેટલો થવા પામેલો હતો અને એની કામગીરી છે એ માર્ચ 2025માં પૂર્ણ કરવામાં આવી હતી. તેમાં શહેરના વિવિધ સ્થળોએથી બોર્ડ ઓફિસ ખાતે એક બોટલની અંદરના ભાગમાં ઠસોઠસ પ્લાસ્ટિક અથવા તો થેલીઓ છે પ્લાસ્ટિકની તે ભરી અને બોર્ડ ઓફિસ ખાતે જમા કરાવવામાં આવે તો તેની સામે કોર્પોરેશન દ્વારા 10 રૂપિયા છે એ ચૂકવવામાં આવતા હતા. તે એકત્ર થયેલા પ્લાસ્ટિકની બોટલો અને આ સિવાય ટાયર છે અથવા તો વધારાનો જે મેટલ સ્ક્રેપ છે તેમાંથી બનાવી અને શહેરનો બીજા નંબરનો વેસ્ટ વંડર પાર્ક છે તે ગંગાજળિયા આપણે તળાવ ખાતે છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.